ચાટનો સાચો સ્વાદ આ ચટણી વગર અધૂરો છે। આજે બનાવીએ ખાટી મીઠી અને ચટપટી ખજૂર આંબલીની ચટણી, જે દરેક નાસ્તાનો સ્વાદ ડબલ કરી દેશે। તો તેના માટે સૌ પ્રથમ કુકરમાં 1 વાટકી ખજૂર લઈશું અને થોડી આંબલી લઈશું। પછી તેને સારી રીતે પાણીથી સાફ કરી લઈશું અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી બાફી લઈશું। ખજૂર અને આંબલી સારી રીતે બફાઈ જાય પછી તેને થોડું ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ જાય પછી આ મિશ્રણને ગ્રાઇન્ડરથી ગ્રાઇન્ડ કરી લઈશું। ગ્રાઇન્ડ થઈ જાય પછી તેને ગાળી લઈશું, જેથી ચટણી એકદમ સ્મૂથ અને સિલ્કી બને। હવે ચટણીને થોડી ચટપટી બનાવવાની છે, તો તેના માટે મિશ્રણને તપેલીમાં લઈ લઈશું। પછી જેવી જાડી કે પાતળી કન્સિસ્ટન્સી જોઈએ તે રીતે પાણી ઉમેરવાનું છે। અહીંયા હું થોડું જ પાણી ઉમેરીશ, જેથી ચટણી જાડી બને અને ચાટમાં ટેસ્ટી લાગે। હવે તેમાં સ્વાદ મુજબ ગોળ, મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું। ત્યારબાદ એક ઉભરો આવે અને ગોળ સંપૂર્ણ રીતે ઓગળી જાય ત્યાં સુધી ઉકળવા દઈશું। પછી ગેસ બંધ કરીને ઠંડી થવા દઈશું। બસ તૈયાર છે ખજૂર આંબલીની ચટણી। હવે તમે આ ચટણીને ચાટ, સમોસા, કચોરી, દહીંવડા કે કોઈ પણ નાસ્તા સાથે સર્વ કરી શકો છો। અને હા, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।